26 માર્ચ 2026ના રોજ રામનવમીના પાવન અવસરે સતી માતા યુવક મંડળ દ્વારા આયોજિત શ્રી રામ ક્રિકેટ ટુર્નામેન્ટ 2026 દરમિયાન વિવાદ ઊભો થયો છે। વિજેતા ટીમના આયોજકો દ્વારા એક મુખ્ય ટ્રોફી, 14 નાની ટ્રોફી અને એક સાયકલ ઇનામ રૂપે આપવામાં આવી હતી। જો કે મરાઠા વોરિયર્સ ટીમે આ ઇનામ સ્વીકારવાનો ઇનકાર કર્યો અને 25,000ના રોકડ ઇનામની માંગણી કરી હતી। આયોજકોના જણાવ્યા અનુસાર મરાઠા વોરિયર્સ ટીમે ટુર્નામેન્ટના કેટલાક નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, જેના કારણે રોકડ ઇનામ આપવામાં આવ્યું નથી અને તેના બદલે ટ્રોફી તથા સાયકલ આપવામાં આવી હતી। આ નિર્ણયથી નારાજ બનેલી ટીમે ઇનામ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। આ પછી વિવાદ વધુ ઉગ્ર બન્યો, કારણ કે મરાઠા વોરિયર્સ ટીમ દ્વારા આયોજક ફેનિલભાઈ છોવાળા વિરુદ્ધ વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી અને તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા। વિડીયો વાયરલ થતાં સમગ્ર શહેરમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે। આયોજકો દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી છે અને જણાવ્યું છે કે જો વડોદરાની ટીમ દ્વારા વિડીયો મારફતે માફી માંગવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હાલ આ સમગ્ર મામલે બંને પક્ષે તણાવનું વાતાવરણ સર્જાયું છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી અંગે વિચારણા કરવામાં આવી રહી છે। મારું નામ ચિન્મય શિંદે છે। અમે બી આ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં આવેલા હતા। ટુર્નામેન્ટમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન હતી જે બરોડાવાલાએ ફોલો કરી નથી, એટલે એ લોકોને રોકડ ઇનામ આપવામાં આવેલું નથી ને આ ટુર્નામેન્ટમાં એન્ટ્રી એકદમ ફ્રી રાખવામાં આવેલી હતી। વિજેતા ટીમને કેશ ઇનામ હતું, પણ જે ટર્મ્સ એન્ડ કન્ડિશન ફોલો કરે એ જ ટીમને રાખવામાં આવેલું હતું। બરોડાવાલાએ એ ફોલો કર્યો નથી, તેથી એ લોકોને રોકડ ને ટ્રોફી ને ઇનામ એ તો બધા જ ખેલાડીઓને મળ્યા છે। જે બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, બેસ્ટ મેન ઓફ ધ મેચ આવ્યા વિજેતા ટીમને, ને જે ટીમ ફાઇનલમાં આવી એને પણ ટ્રોફી મળેલી છે। મારું નામ ફેનિલ હેમંતભાઈ છોવાળા છે। સતી માતા યુવક મંડળ દ્વારા શ્રી રામ કપનું આયોજન કરીએ છીએ અમે છેલ્લા 7 વર્ષથી, ને કોઈ વિરોધ થતો છે નહીં ને તદ્દન અમે એન્ટ્રી ફી ફ્રીમાં રમાડીએ છીએ, કોઈની પાસે પણ ચાર્જ લેતા નથી। આ વખતે શું વિવાદ? આ વખતમાં વિવાદમાં એવું છે કે વડોદરા વોરિયર્સની એક ટીમ છે, એ લોકોએ મરાઠા વોરિયર્સ વિજેતા ટીમ થયેલી છે ને ટફ એન્ડ કન્ડિશનનું પાલન એ લોકોએ અમારું કર્યું નથી। શું એ લોકોએ વિડીયો બનાવ્યું છે અને પોલીસ સ્ટેશનમાં શા માટે જવાની જરૂર? એ લોકોએ વિનિંગ થઈને જે અમને ઇનામ આપ્યા છે એનો બહિષ્કાર કર્યો અને 25,000 રૂપિયાની માંગણી કરી છે। પોલીસ સ્ટેશનમાં તમે શું અરજી કરી? પોલીસ સ્ટેશનમાં મેં અરજી કરેલી છે, જે તમે આ જોઈ શકો છો। આ કાચી એક અરજી કરેલી છે। કાલ સવાર સુધીમાં એ લોકોનો માફીનો વિડીયો નહીં આવશે તો અમે કાયદેસરના કાલે પગલાં લેવાના છે। એ લોકોએ કયા પ્રકારનો વિડીયો બનાવીને તમારા પર આક્ષેપ કર્યો? એ લોકોએ શ્રી રામ ભગવાનનો અપમાન કર્યું છે, અમારું અપમાન કરેલું છે, અમારા સ્પોન્સરોનું અપમાન કરેલું છે, ચોર શબ્દનો ઉપયોગ કરેલો છે। એના લીધે અમે કાર્યવાહી કરવાના છે। કઈ રીતે એ લોકો ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં નથી બેસતા રોકડ ઇનામ? એ લોકો ટી-શર્ટ, શૂઝ પ્લસ એ લોકો દરેક મેચમાં અલગ અલગ પ્લેયરને લઈને રમેલા છે, તે અમારા રૂલ્સના ખિલાફ છે। અને બ્રિજેશ ખરાડી કરીને વડોદરાનો એક બ્લોકર છે, બ્રિજેશ ખરાડી કરીને, એને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કાલ સુધીમાં એનો માફીનો વિડીયો નહીં આવશે તો અમે ભારે વિરોધ પ્રદર્શન કરશું કાલે પોલીસ સ્ટેશનમાં। સમાધાન પર હાથ લાંબો કરશો તો તમે સમાધાન કરશો? એ લોકો સમાધાન કરવા તૈયાર હોય તો અમારી એક જ માંગણી છે કે કાલ સુધીમાં જે બ્રિજેશ ખરાડી કરીને યુટ્યુબર છે વડોદરાનો, એનો વિડીયો માફીનો આવવો જોઈએ, નહીંતર આ વિરોધ ચાલુ રહેશે, કારણ કે એ લોકોએ શ્રીરામ ભગવાનને પણ ગાડી આપેલી છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।